અમદાવાદમાં પાટીદાર પરિવારે કાર્યક્રમ યોજ્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે, તેની પર નજર કરીશું। ટ્રસ્ટ દ્વારા પંચામૃત મહિલા અધિવેશન યોજવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। રાજ્યસભા સાંસદ નરહરી અમીન પણ ઉપસ્થિત રહ્યા, જ્યારે મોટી સંખ્યામાં પાટીદાર બહેનો પણ ઉપસ્થિત રહ્યા। પાટીદાર પરિવાર ટ્રસ્ટે કાર્યક્રમ યોજ્યો, જેમાં ટ્રસ્ટ દ્વારા પંચામૃત મહિલા અધિવેશન યોજવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યસભાના સાંસદ નરહરી અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં પાટીદાર બહેનો પણ ઉપસ્થિત રહ્યા। ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ક્રાફ્ટ ટ્રસ્ટના નિયોજક શ્રીમતી અનારબેન પટેલ, મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, મહામંત્રી શ્રીમતી હિનિતાબેન પટેલ, કડવા પાટીદાર મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જીગીસાબેન પટેલ, મહામંત્રી શ્રીમતી કલ્પનાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી જસવંતભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી સ્નેહલભાઈ પટેલ, શ્રી દીપકભાઈ પટેલ, ભોજનના દાતા શ્રી જસવંતભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, આમંત્રિત સૌ અતિથિશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। બહેનો માટે તો હવે અહીંયાથી હું આવ્યો ત્યારે અનારબેને જે કીધું એવું તો મેં મારા ઘરમાં અનુભવેલું હોય એમ, કારણ કે એમ કહીએ કે ભાઈ આજે 2 જણા જમવા વાળા છે ત્યાં સુધી બહુ વાંધો ના આવે, પણ પછી એનાથી વધારે હોય તો હવે તો તકલીફ પડે। એવું થઈ ગયું છે હવે, પણ હવે સુધારવું એ બધું આપણા હાથમાં છે। પહેલા તો બધી વસ્તુ આપણે બહારથી લાવવી પડતી અને પછી બનાવતા હતા। હવે તો ફ્રીજમાં બધું હોય તોય તકલીફ પડે છે, વિચાર લો। પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણના પાયા ઉપર વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે। ગુજરાતમાં પણ આદરણીય વડાપ્રધાનશ્રીના જ પદચિહ્ન પર ચાલીને જ્ઞાન આધારિત વિકાસને વેગવાન બનાવ્યો છે। સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ बढ़ે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે। શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા આયોજેલો આજનો આ કાર્યક્રમ પણ આરોગ્ય, શિક્ષણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનારો છે। પાટીદાર સમાજની માતૃશક્તિના 5મું અધિવેશન 21મી સદીમાં નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કરે છે। આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર માતા બહેનોના એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાખ્યા વ્યૂહ સાથે સેવારત છે। ગુજરાતમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે। તેમાંથી 189 જેટલી યોજનાઓ સંપૂર્ણ રીતે મહિલાઓ માટે છે। રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ